ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસીનો ચુસ્તપણે પાલન થઈ રહ્યો હોવાનું જણાવતા રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ડિટેન્શન પોલિસી મુદ્દે નિવેદન આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચુસ્તપણે પાલન થઈ રહ્યો છે, જેવું શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું। ત્યારે વધુમાં તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2019માં જ્યારે ભારત સરકાર દ્વારા રાજ્યને રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ 5 અને 8માં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને 2 મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે, જેથી વર્ષ ન બગડે। અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ 6માં ધોરણ 9માં એ આગળ વધે। પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે। 2019માં જ્યારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ ત્યારે કોવિડ આવેલો। કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માર્ક્સ પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો। પરંતુ 22-23થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે। ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાનું, અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે। માટે ગુજરાતમાં ઓલરેડી 22-23થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે, વચ્ચેના ગેપની અંદર ન હતી। આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે। આજે ઘણા મિત્રો દ્વારા એની પ્રોત્સાહન કરવામાં આવી હતી, પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર ત્યારે જ પરિપત્ર થઈ ચૂક્યો હતો, જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે, જેની સવે નોંધ લેવી, કોઈ ખોટી ભ્રમ ન થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટિવ વાત ના આવે। માટે જે પદ્ધતિ ગુજરાતની અંદર શાળાઓમાં ચાલી રહી છે એજેટી એ જ છે, એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી। અસ્તુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।